મહત્વના સમાચાર આવી રહ્યા છે પાટણથી કે જ્યાં સિદ્ધપુરમાં શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો છે। બી ઇન્ડિયાની ટીમે શંકાસ્પદ ઘીનો કર્યો છે પર્દાફાશ। લોકોના આરોગ્ય સાથે ચેડા કરી નકલી ઘી બ્રાન્ડ હોવાનું અનુમાન। બી ઇન્ડિયાના પર્દાફાશ બાદ તંત્ર આવ્યું છે હરકતમાં। સિદ્ધપુરની જીઆઈડીસી વિસ્તારમાં પોલીસ અને ફૂડ વિભાગે શરૂ કરી છે તપાસ। ફરી એકવાર બી ઇન્ડિયાએ લોકોના સ્વાસ્થ્યની કરી છે ચિંતા। અલગ અલગ બ્રાન્ડના સ્ટીકર્સ અને ડબ્બા પણ મળી આવ્યા છે। હજારો કિલો શંકાસ્પદ ઘી બાબતે વહીવટી તંત્રે તપાસ કરી તેજ। જ્યાં તંત્ર નહોતું પહોંચ્યું ત્યાં પહોંચ્યું બી ઇન્ડિયા। તો ચોંકાવનારો મામલો છે પાટણના સિદ્ધપુરનો કે જ્યાંથી હજારો કિલો નકલી ઘી પકડવામાં આવ્યું છે અને આ તમામ પર્દાફાશ બી ઇન્ડિયાએ કર્યો છે। સિદ્ધપુરની જીઆઈડીસી વિસ્તારમાં પોલીસ અને ફૂડ વિભાગે હવે તપાસ હાથ ધરી છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। આપણી સાથે વધુ વિગતો માટે સંવાદદાતા સદ્દામ શેખ જોડાઈ રહ્યા છે। સદ્દામ, આ નકલી ઘીનું ઓપરેશન વિશે વધારે માહિતી આપશો। બિલકુલ, જે પ્રમાણે મારી પાછળ તમે જોઈ રહ્યા છો, હું સિદ્ધપુરની જીઆઈડીસીમાં ઊભો છું અને આ જીઆઈડીસીમાં આવેલી આ જે ફેક્ટરી છે, અમને માહિતી અહીંયા મળી હતી અને આ માહિતીના આધારે અમે વહીવટી તંત્રનો સંપર્ક કર્યો હતો અને સંપર્ક કર્યા બાદ પોલીસ અને ફૂડ વિભાગના અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે અને જે આ ફેક્ટરી જે છે એ ઘણા સમયથી ધમધમતી હોવાનું અત્યારે કહેવામાં આવ્યું છે। ઘી જે છે, શંકાસ્પદ ઘી જે છે એ અંદર દેખાઈ રહ્યું છે અને અલગ અલગ જે માર્કાના જે સ્ટીકરો હોય છે, સ્ટીકરો સહિતના જે તમામ બેરેટો હોય છે તે લગાવવામાં આવ્યા છે અને આપ અંદર જોઈ શકો છો કે આ એક મોટી ફેક્ટરી છે। ફેક્ટરીની અંદર જે ઘી જે છે, ઘી બનાવવા માટેના જે મશીનો હોય છે તે તમામ અહીંયા દેખાઈ રહ્યા છે આપને। અને બુલેટિન ઇન્ડિયાની ટીમે જે પ્રમાણે અત્યારે સંપર્ક કર્યો હતો અને આ પર્દાફાશ કર્યો, વહીવટી તંત્રનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ આ તરફ તમને બતાવવા માંગીશ કે કેવી રીતે જે ફૂડ વિભાગની ટીમ જે છે, ફૂડ વિભાગની ટીમ દ્વારા જે કામગીરી જે છે તે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને જે તમામ જથ્થો જે છે અને જે તમામ માલ જે છે તેને ઠીક કરીને અને તેનું સેમ્પલ લઈને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। સાથે સાથે હું તમને ઘીનો જથ્થો દેખાઈ રહ્યો છે, એ શંકાસ્પદ ઘીનો જથ્થો છે। અલગ સેમ્પલ લીધા બાદ આની તપાસ કરવામાં આવશે અને કાયદેસર રીતે એવું કહેવામાં આવી રહ્યું છે કે જે આખું જે આ ઘીની ફેક્ટરી જે છે, અહીંયા નકલી ઘી બનતું હતું અને આ નકલી ઘી ની શંકા છે અને અનુમાન એવું લગાવવામાં આવી રહ્યું છે। અલગ અલગ બ્રાન્ડના જે બતાવવા માંગીશ, અલગ અલગ બ્રાન્ડના જે ડબ્બાઓ હોય છે, કેન હોય છે, એ અહીંયા દેખાઈ રહ્યા છે અને અહીંયા આખી જે ફેક્ટરી જે છે, અહીંયા ફેક્ટરી માલિક સહિતના જે લોકો જે છે એ પણ હાજર છે અને તમામની પૂછપરછ પોલીસ દ્વારા અને ફૂડ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। આ તરફ જે આપ અલગ અલગ જોઈ રહ્યા છો કે જે પ્રમાણે આખો પર્દાફાશ કર્યો હતો કે આ હું તમને બતાવવા માંગીશ કે નમસ્તે બ્રાન્ડ છે, નમસ્તે બ્રાન્ડ છે, પછી અલગ અલગ બ્રાન્ડ જે છે આ તરફ આહાર, શુદ્ધ આહાર ઘી એ પ્રમાણેના આખા જે તમને આ દેખાઈ રહ્યા છે કે આની અંદર જે ઘી જે છે એ પેક કરવામાં આવતું હતું ને અનુમાન છે કે આ ઘી જે છે એ નકલી ઘી છે। આપણા સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરી રહ્યા છે। આ લોકો આપણા સ્વાસ્થ્યના દુશ્મન છે અને આવા સ્વાસ્થ્યના દુશ્મન બનતા લોકોને ક્યારેય છોડવા ના જોઈએ। જે અધિકારીઓ જે છે અહીંયા પહોંચ્યા છે આ તરફ હું તમને બતાવવા માંગીશ। જે પ્રમાણે અહીંયા તમે લાઈટ ઓછી છે એટલે સ્પષ્ટ પ્રમાણે નહીં દેખાય, પરંતુ અહીંયા આ જે કેન દેખાઈ રહ્યા છે, આ કેન અલગ અલગ આહાર ઘી, શુદ્ધ આહાર ઘી એવું બધું એ પ્રમાણે લખવામાં આવ્યા છે। અલગ અલગ બ્રાન્ડ જે છે, અલગ અલગ બ્રાન્ડના નક્કોર જે ડબ્બા છે એ ડબ્બાઓ દેખાઈ રહ્યા છે અને આ આખું જે છે આ તરફ પણ હું તમને બતાવવા માંગીશ કે બીજી કોઈ બ્રાન્ડ છે। આ નવા ડબ્બાઓ છે, આ ડબ્બાઓની અંદર મિલ્ક કોટ લખીને આ કોઈ બ્રાન્ડ છે અને આ ડબ્બાઓની અંદર જે પ્રમાણે ઘી જે છે એ ભરવામાં આવતું હતું અને આ ઘી જે છે એ બહાર મોકલવામાં આવતું હતું। આ ઘી કદાચ તમે આરોગ્યું હશે, પરંતુ હવે તમે ચેતી જજો, કારણ કે મોટા ઘણા ખુલાસા થવાના છે। બુલેટિન ઇન્ડિયાની ટીમ ઘણા એવા ખુલાસાઓ કરવાની છે। જી, શું કહી રહ્યા છે? કોઈ અધિકારી સાથે આપણે વાત કરી શકીશું? અધિકારી અહીંયા પોતાની કામગીરી કરી રહ્યા છે, તેમની સાથે અત્યારે વાત થઈ શકે નથી, પરંતુ અમે આ તમામ જે છે કાર્યવાહી કરવામાં આવી છે તે તમામ જે છે એ દર્શકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશું।
તો આપ જોઈ રહ્યા છો એ જી. પ્રમાણે પાટણના સિદ્ધપુરમાં આ ફેક્ટરી કેટલા સમયથી ચાલુ હતી? સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે જે આ ફેક્ટરી જે છે છેલ્લા 6 મહિના 1 વર્ષથી ધમધમી રહી હતી અને આ મહત્વની વાત છે. આ મહત્વની વાત હું તમને બતાવવા માંગીશ કે સોયાબીનનું તેલ જે છે, તેલના જે ડબ્બાઓ જે છે એ પણ અહીંયા દેખાઈ રહ્યા છે. સ્ટીકર સાથે આપને આ બતાવવા માંગીશ કે આ રિફાઇન્ડ સોયાબીન તેલ જે છે અહીંયા દેખાઈ રહ્યા છે. અહીંયા દરેક જગ્યાએ જે છે એ ઘીનો જથ્થો જે છે એ ઘીનો જથ્થો સીઝ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જી, પણ સવાલ એ થાય કે તંત્રે આજ સુધી અહીંયા ક્યારેય કોઈ ચેકિંગ કર્યું નહીં. કુલ કેટલો જથ્થો આજે પકડવામાં આવ્યો છે? એવું કહેવામાં આવી રહ્યું છે કે હજારો કિલોનો આ જથ્થો હોઈ શકે છે અને હજારો કિલોનો જે જથ્થો જે છે એ શકમન છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ નકલી ઘી હોઈ શકે છે, પરંતુ હવે તંત્ર દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા છે અને હવે જે છે તપાસ કરવામાં આવશે કે આ ખરેખર આરોગ્ય સ્વાસ્થ્યને કેટલું નુકસાન પહોંચાડી શકે છે અથવા તો પછી ઘીનું સેમ્પલ કેવું રહેશે. બી ઇન્ડિયાએ આ પર્દાફાશ કર્યો ત્યારબાદ કયા કયા વિભાગોની ટીમ અત્યારે ત્યાં હરકતમાં આવી છે અને શું કાર્યવાહી કરી રહી છે? જી, બી ઇન્ડિયાના પર્દાફાશ બાદ આપ જે પ્રમાણે જોઈ શકો છો કે પોલીસ તંત્ર જે છે, પોલીસ તંત્ર તેમની કામગીરી કરી રહ્યું છે. સાથે સાથે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ જે છે તે પોતાની કામગીરી કરી રહ્યું છે. મામલતદાર સહિતની ટીમ જે છે એ અહીંયા ઘટના સ્થળે આવી હતી અને જગ્યા ઉપર જે છે તપાસ કરવામાં અત્યારે આવી રહી છે. જી, તો આપ દર્શકોને જણાવશો કે સમગ્ર ઓપરેશન બી ઇન્ડિયાની ટીમે કેવી રીતે પ્રારંભ કર્યું, આયોજન કર્યું અને આજે સફળતાપૂર્વક પાર પાડ્યું છે કે જેથી અનેક લોકો આ શંકાસ્પદ ઘીથી બચી શકે? બિલકુલ, જે પ્રમાણે મેં આગળ પણ કહ્યું કે શિવપુર છે, આ પાટણ જિલ્લામાં લાગે છે અને શિવપુર જીઆઈડીસી ની અંદર વિશ્વસનીય સૂત્રો દ્વારા માહિતી અમને મળી હતી અને માહિતીના આધારે અમે વહીવટી તંત્રનો સંપર્ક કર્યો હતો અને વહીવટી તંત્રએ અહીંયા જે છે તપાસ કરતા આ તમામ જે છે જે જથ્થો જે છે તે સ્પષ્ટપણે દેખાયો હતો. અલગ અલગ બ્રાન્ડના જે સ્ટીકરો જે છે, સાથે સાથે ડબ્બાઓ જે છે તે પણ જોવા મળ્યા હતા. અમને આ માહિતી મળતા સાથે સાથે વહીવટી તંત્રએ પણ અમારો સાથ આપીને આ સ્વાસ્થ્યના જે દુશ્મનો જે છે તેમની સામે કાર્યવાહી હાથ ધરી છે. સદ્દામ, અત્યારે આ ફેક્ટરીના સ્થળ પર કઈ કઈ ટીમો કામ કરી રહી છે? બિલકુલ, જે પ્રમાણે મેં આગળ પણ કહ્યું કે અહીંયા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ છે, પોલીસ તંત્ર હાજર છે અને મામલતદાર સહિતની ટીમો જે છે અહીંયા હાજર છે અને તેઓ પોતાની કામગીરી કરી રહ્યા છે અને જે સેમ્પલ જે છે તે લેવામાં આવી રહ્યા છે. પંચનામા સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને જે ઘીના ડબ્બાઓ જે છે, ઘીના ડબ્બાઓ ક્યાંથી આવ્યા હતા, કઈ કઈ બ્રાન્ડ છે, તે પ્રકારની તમામ જે તપાસ અત્યારે હાથ ધરવામાં આવી રહી છે. આ સ્થળના મેનેજર કે માલિકો કે કોઈ ઉપસ્થિત છે ત્યાં? એની પૂછપરછ કરવામાં આવી રહી છે? કોઈ વિગતો છે એની આપણી પાસે? સંચાલકો વિશે માલિકની કોઈ અત્યારે વિગતો નથી આવી, પરંતુ જે અત્યારે જે અહીંના મેનેજર જે હાજર હતા તેમની સાથે આપણે વાતચીત કરીએ અને જાણીએ કે શું આખો મામલો હતો. એ ભાઈ ભાગી રહ્યા છે અત્યારે, તેમની સાથે વાત થઈ શકે એમ નથી, એ અત્યારે ભાગી રહ્યા છે. જે પ્રમાણે બીજો પણ હું તમને કે અત્યારે શું નામ છે તમારું? શું નામ છે? અચ્છા, ઓકે. તો જે પ્રમાણે આ તરફ પણ હું તમને બતાવવા માંગીશ કે આ જે ઘી જે છે એ આવી પ્લાસ્ટિકની થેલીઓ, આ પ્લાસ્ટિકની થેલીઓની અંદર પણ ભરવામાં આવ્યું છે અને આ જે બોક્સ જે છે એ બોક્સને પેક કરવામાં આવ્યા છે. હજારો કિલો ઘી જે છે એ પ્લાસ્ટિકની થેલીઓની અંદર આ રીતે પેક કરીને પાર્સલ કરવામાં આવી રહ્યું છે અને અત્યારે જે છે આ તમામ જે ઘી જે છે એ લઈ જવામાં આવી રહ્યું છે અને આની તપાસ કરવામાં આવી રહી છે. જી, તો આપ અમારી સાથે જોડાયેલા રહેજો. સમય છે હાલ એક બ્રેકનો. મળીએ છીએ બ્રેક પછી. આપ જોતા રહો બી ઇન્ડિયા. ફાઇનાન્સે સદીઓથી તમારા ભરોસાને કાયમ રાખ્યો છે અને હંમેશા રાખશે. મુથુટ ફાઇનાન્સ, સદીઓનો ભરોસો હંમેશાને માટે. ઇન્ડિયાની નંબર 1 મોસ્ટ ટ્રસ્ટેડ ફાઇનાન્શિયલ સર્વિસીસ બ્રાન્ડ. તો ગોલ્ડ લોન માટે કોલ કરો 1-800-313-1212. हेलो। आइए आइए। और आपकी उम्र क्या होगी? सर, आपकी एज? 25 साल। हाँ? हाँ, 25 साल पूरे होने चले और आज भी आबाद ब्रेड हमारे परिवार का एक अटूट हिस्सा है। आबाद ब्रेड
आपकी छोटी और बड़ी हंगर का साथी। ટેલેન્ટ ઓફ ગુજરાત જોતા રહો માત્ર બી ઇન્ડિયા ન્યૂઝ પર। તો આપણે જોઈ રહ્યા છીએ પાટણના સિદ્ધપુરમાં શંકાસ્પદ ઘીનો જથ્થો બી ઇન્ડિયા ટીમના પર્દાફાશ કર્યો છે। બી ઇન્ડિયા ટીમના ઓપરેશનમાં મળી આવ્યો છે। લોકોના આરોગ્ય સાથે ચેડા કરીને નકલી ઘી અને બ્રાન્ડ હોવાનું અનુમાન છે। બી ઇન્ડિયાના પર્દાફાશ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે અને સિદ્ધપુરની જીઆઈડીસી વિસ્તારમાં પોલીસ અને ફૂડ વિભાગે શરૂ કરી છે તપાસ। ફરી એકવાર બી ઇન્ડિયાએ લોકોના સ્વાસ્થ્યની કરી છે ચિંતા। અલગ અલગ બ્રાન્ડના સ્ટીકર અને ડબ્બા પણ મળી આવ્યા। હજારો કિલો શંકાસ્પદ ઘી બાબતે વહીવટી તંત્રએ તપાસ કરી છે તેજ અને જ્યાં ન પહોંચ્યું, જ્યાં આજ સુધી ન પહોંચ્યું તંત્ર ત્યાં પહોંચ્યું છે બી ઇન્ડિયા। આપણી સાથે વધુ વિગતો માટે સંવાદદાતા સદ્દામ શેખ જોડાયેલા છે। હાલ બી ઇન્ડિયાએ ફૂડ એન્ડ ડ્રગ કમિશનર હેમંત કોશિયા સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ફોન એમણે ઉચક્યો નથી। અમારો પ્રયત્ન ચાલુ છે અને વધુ વિગતો અમે આપને ટૂંક સમયમાં આપતા રહીશું આ ગંભીર મામલે। તો સદ્દામ, શું માહિતી છે અત્યારે? બિલકુલ જે પ્રમાણે મેં તમને આ ઘીનો જે જથ્થો જે છે તે બતાવ્યો છે। આ શકમંદ ઘી જે છે એ પ્લાસ્ટિકની થેલીઓની અંદર પણ ભરેલું છે અને એક નહીં પરંતુ હજારો કિલો આ જે ઘી જે છે એ ઘી સ્પષ્ટપણે દેખાયું હતું અને આ ઘીની તપાસ અત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે। પરંતુ સવાલ એ થાય છે કે દર વખતે શા માટે મીડિયાએ ઉજાગર કરવું પડે છે? અધિકારીઓ અને આ તંત્ર શું કરતું હોય છે? કારણ કે દર વખતે નહીં, આ વખતે જે પ્રમાણે આખું જે તમને આ ફેક્ટરી જે દેખાઈ રહી છે અને બોર્ડ માર્યું છે બહાર ડેરી વાળા કરીને, અને અંદર અમે જઈને પૂછવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અધિકારી કે કોઈ અહીંયા જે હાજર માલિક જે છે તે કોઈ પણ રીતે વાત કરવા અત્યારે તૈયાર નથી। પરંતુ અમે જે પ્રમાણે અંદરના જે દ્રશ્યો જોયા છે, જે કેન જોયા છે અને મોટા મોટા જથ્થાની અંદર જે ઘી જે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે તે જોઈને સ્પષ્ટપણે એવું લાગી રહ્યું છે, એવું અનુમાન છે કે આ ઘી જે છે એ ઘી નકલી છે। પરંતુ વધુ માહિતી દર્શકોને અમે ત્યારે આપી શકીશું જ્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ આનું સેમ્પલ આવશે અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ જે સેમ્પલ લઈને જે કાર્યવાહી કરી છે તેની વિગતો આપશે, ત્યારે અમે દર્શકોને સ્પષ્ટપણે આ જે આખો જે ઘીનો જથ્થો જે છે તે બાબતે માહિતી આપી શકીશું। અને સાથે સાથે મહત્વની વાત એ છે કે સવારથી અહીંયા પોલીસ તંત્ર હાજર છે। પોલીસ તંત્ર સહિતની જે ટીમો જે છે, હું તમને આપને બતાવવા માંગીશ કે પોલીસ કરી શકો જે ટીમો જે છે તે પણ હાજર છે અને કાર્યવાહી કરી છે। મામલતદાર સહિતની ટીમો સાથે આપણે વાત કરી શકીએ, જે અધિકારીઓ કામગીરી કરી રહ્યા છે એમની સાથે આપણે વાત કરીએ।
અત્યારે અમે અંદર જઈને પ્રયાસ કર્યો, દર્શકોને બતાવવાનો પ્રયાસ કર્યો કે કેવી રીતે અંદર અહીંયા જે છે તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ જે અધિકારીઓ જે છે તે પોતાની કામગીરી કરી રહ્યા છે અને તેમની કામગીરી કરી રહ્યા છે તે માટે તેમનું કહેવું એવું છે કે કામગીરી પતે ત્યારબાદ તમામ માહિતી જે છે મીડિયાને પૂરી પાડવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે. પરંતુ અત્યારે જે પ્રમાણે આખો જે જથ્થો જે છે, જથ્થા પર ઘણા બધા સવાલો થઈ રહ્યા છે. સવાલો એટલા માટે થઈ રહ્યા છે કારણ કે સવાલ લોકોના શ્વાસનો છે, લોકોના જીવનો છે. આ ઝેર ખાઈને કેટલાય લોકો મરી જતા હશે અને કેટલાય કિસ્સાઓ એવા પણ સામે આવતા હોય છે. ગુજરાતની અંદર, દેશની અંદર ઘણા એવા કિસ્સાઓ સામે આવ્યા છે કે આવું નકલી ઘીના જથ્થા હોય, નકલી જીરું હોય કે ઘણા બધા એવા પદાર્થો હોય છે જે આપણે રોજબરોજમાં ઉપયોગમાં લેતા હોઈએ છીએ, રોજબરોજ આરોગતા હોઈએ છીએ. અને આ ઝેર જો રોજબરોજ આપણે આરોગતા રહીશું તો પછી લોકોનું શું થશે, લોકોના શ્વાસનું શું થશે? કારણ કે આ જે ઘી જે છે, ઘી અમે હાથમાં પકડ્યું ત્યારે અમને લાગ્યું, અમને ઘીની જરાય પણ સ્મેલ નહોતી આવતી. અને અચ્છા. આ ઘી જોઈને સ્પષ્ટપણે મને તો એવું લાગે છે, લોકોને કે અધિકારીઓને ભલે લાગે કે નહીં, પણ આ ઘી એવું લાગે છે, અનુમાન આપણે લગાવી શકીએ કે આ ઘી જે છે એ સંપૂર્ણપણે નકલી છે, તેલમાંથી બનાવેલું આ ઘી છે. પણ સદ્દામ, આ કેટલા સમયથી આ કામ ચાલી રહ્યું હતું અને આ જો આટલા લાંબા સમયથી ચાલતું હોય, પહેલા તો આપની પાસેથી હું એ જાણવા પ્રયત્ન કરીશ કે કેટલા સમયથી આ ધંધો ચાલી રહ્યો હતો અને આટલા સમયમાં તો કેટલા મોટા પ્રમાણમાં જથ્થો બજારમાં ઠાલવી દેવામાં આવ્યો હશે અને લોકો એને આરોગી પણ ગયા હશે અને એની અસરો પણ થઈ હશે. તંત્ર આ બાબતે માહિતગાર નહોતું, આજ સુધી કોઈ કાર્યવાહી ન કરાઈ. આવ્યું છે, સૂત્રો એવું કહી રહ્યા છે કે આજે ઘીની જે ફેક્ટરી જે છે 6 મહિના 1 વર્ષથી ધમધમી રહી હતી, પરંતુ કદાચ ઊંઘતા તંત્રને આ નહીં દેખાયું હોય, પરંતુ બુલેટિન ઇન્ડિયાને આ દેખાયું. બુલેટિન ઇન્ડિયા દર વખતે સત્ય માટે અને તમારા સ્વાસ્થ્ય સાથે કોઈ પણ ચેડા ના કરે તે માટે પર્દાફાશ કરતું હોય છે. અને ફરી એકવાર અમે આ લાવ્યા છીએ અને અમે અહીંયા પહોંચ્યા હતા એટલા માટે ઊંઘતા તંત્રને અમે જગાડવા માટે પહોંચ્યા હતા. અને અમે પણ હવે સ્પષ્ટપણે કેમેરા ઉપર ઓન કેમેરા કહી રહ્યા છીએ કે હવે જાગી જજો, નહીં તો અમે તમને ઢંઢોળીને જગાડીશું. અમારા સહયોગી પણ અમારી સાથે છે, તેમની સાથે પણ વાત કરીશું કે તમને કેવી રીતે માહિતી મળી હતી અને આખો સમગ્ર મામલો શું હતો? બી ઇન્ડિયાની ટીમનો હિસ્સો છું અને ગઈકાલે અમને એક વિશ્વસનીય સૂત્રો દ્વારા માહિતી મળી હતી કે પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં સિદ્ધપુર જીઆઈડીસીમાં નકલી ઘીનું પ્રોડક્શન થઈ રહ્યું છે. આ અનુસંધાને બી ઇન્ડિયાની ટીમે એક ઓપરેશન કર્યું હતું. ઓપરેશનમાં સવારથી ટીમ અહીંયા આવી હતી, ઘટના સ્થળે આવી અને પછી લાગ્યું કે શંકાસ્પદ હતું તો પોલીસને બોલાવી છે, સાથે સાથે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને બોલાવ્યું હતું, એ પણ આવ્યું છે. અને બંને તંત્રે મળી વિસ્તારના જે સિટી મામલતદાર હતા, મામલતદારને ઇન્ફોર્મ કર્યું છે, મામલતદારને બોલાવી મામલતદાર દ્વારા પૃથ્થકરણ કર્યું છે અને ફૂડ વિભાગની જે ટીમ છે સાથે પોલીસ તંત્ર છે એ બંને મળી અને જે તે જથ્થો છે સીઝ કરવાનો પ્રયત્ન કરી રહી છે હાલમાં અને એમની કામગીરી ચાલુ છે. એમનું કહેવું એવું છે કે જે તે કામગીરી થઈ રહી છે, ત્યાં આસપાસમાં કોઈ અત્યારે ઉપસ્થિત છે, કોઈ વ્યક્તિ હોય, કોઈ પડોશી હોય જેની સાથે આપણે વાતચીત કરી શકીએ, જે આપણને વધુ માહિતી આપી શકે કે અહીંયા શું ચાલી રહ્યું હતું આટલા સમયથી, કોઈ નજીકમાં છે એવું? જણાવી દઈએ કે અમે જે વિસ્તારમાં ઉભા છીએ જીઆઈડીસી વિસ્તાર છે અને સુમસામ વિસ્તાર છે. બપોરનો સાંજનો સમય થઈ ગયો છે. અહીંયા લોકો અવર જવર કરતા લોકો અત્યારે દેખાઈ નથી રહ્યા, પરંતુ કદાચ જે લોકો હાજર છે એમની સાથે પણ આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે આ ફેક્ટરી કેટલા સમયથી ચાલી રહી છે. અહીંયા જે લોકો હાજર છે એ હાજર લોકો સાથે આપણે વાતચીત કરીશું. તમે અહીંયા આવતા જતા હોવ છો? અચ્છા, કેટલા સમયથી આ ફેક્ટરી ચાલે છે તમને ખબર છે? એટલે અમને ખબર હતી નહીં કે કેટલા સમયથી ખબર છે કે ફેક્ટરી ચાલે છે, અંદર શું ચાલે છે ખબર નથી. બરાબર. ઘી બાબતે તમને અત્યારે કઈ સમાચાર મળ્યા છે? બસ હવે ન્યૂઝ વાળા આવીને આવા સમાચાર મળે છે કે અંદર આ ડુપ્લિકેટ ઘી બનાવે છે. બરાબર. આ બાબતે તમારે કઈ કેવું? આ બાબત શું કેવું, તમારું શું કેવું છે? બસ આ જે કે ભાઈ બહાર પાડીને આવા લોકોને સીધા કરવાનું કામ બધું જે છે તમે તમારી રીતે કરો, એમ કાર્યવાહી જે બી થતી હોય. કેટલા સમયથી તમે આ ફેક્ટરી જોઈ રહ્યા છો? એ સાથે ચેડા કરવું કેટલું યોગ્ય છે? લોકોના આરોગ્ય સાથે ચેડા કરવું કેટલું યોગ્ય છે? આ ઝેર છે, તમે સમજી શકો છો કે જો આ નકલી ઘી હોય કેટલાય લોકો સુધી પહોંચ્યું હશે. કેટલા 6 મહિના 1 વર્ષથી આ ફેક્ટરી ચાલે છે, એના લોકોનું કેવું છે. તો તમને શું લાગે છે કેટલા લોકોએ આ ઝેર આરોગ્યું હશે? તો સાહેબ આમાં કેવું છે કે ઘી એક ડેલી યુઝ થતી વસ્તુ છે, એટલે એમાં નાનું બી માણસ ખાય છે અને મોટો બી માણસ ખાય છે. એટલે એક જાતનો ઝેર જ છે, આ લોકો ઝેર જ બનાવી રહ્યા છે. તમારું શું કહેવું? આ વસ્તુ જે બનાવી રહ્યા છે એ ખવાય કે ના ખવાય? ના ખવાય.
ના ખવાય. અને આવા લોકો સામે શું કાર્યવાહી થવી? કાયદેસરની કાર્યવાહી જે બી થતી હોય એ કરવી જોઈએ એમ. બિલકુલ. તો અહીંના જે લોકલ જે અહીંના સ્થાનિક છે એ અહીંયા જે અવર જવર કરે છે એમનું કહેવું છે કે છેલ્લા ઘણા હું જોઈ રહ્યો છું આ ફેક્ટરી જે છે ધમધમી રહી છે. ઘણા લોકોના ઘર સુધી, ઘણી હોટેલો સુધી અને ઘણી મીઠાઈઓ આ ઘીમાંથી કદાચ બની હશે. એ તપાસ કોણ કરશે એ પણ હવે તપાસનો વિષય છે કે આ ઘી ક્યાં ક્યાં જતું હતું એ પણ સવાલ અમારો એ જ છે કે આ મોટો- ઘી ક્યાં ક્યાં જતું હતું, આનું નેટવર્ક શું હતું, ક્યાં સુધી પહોંચતું હતું, અને ડિસ્ટ્રીબ્યુટરો કોણ હતા, ડીલરો કોણ હતા, રિસેલરો કોણ હતા, કઈ કઈ દુકાનો સુધી જતું હતું, કઈ માહિતી બહાર આવી રહી છે? બિલકુલ તંત્રને અમે એ જ કહેવા માંગીએ છીએ કે તમારે તપાસ કરવી પડશે. માત્ર તપાસના નામે નાટક નહીં ચાલે. જેમ ઘણી વખત થતું હોય છે એમ આ વખતે નહીં ચલાવી લઈએ. અમે જે પ્રમાણે આ પર્દાફાશ કર્યો છે અને લોકોના સ્વાસ્થ્યની ચિંતા અમે કરી છે, તો તમે પણ હવે લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરજો અને આ તમામ તપાસ કરજો કે આ ઘી ક્યાં ક્યાં ગયું છે, કયા કયા કઈ હોટલોમાં ગયું છે, કઈ કઈ જે છે મીઠાઈની જે દુકાનો હોય છે ત્યાં ગયું છે. તેના માટે અત્યારે અમે પણ પ્રયાસ કરીશું કે આખું જે છે ખુલાસો થાય. દ્રશ્યો બતાવ્યા એમાં આપણે જોયું કે અલગ અલગ બ્રાન્ડના સ્ટીકર્સ હતા, કેટલુંક મટીરિયલ હતું, એમાં કોથળીમાં પણ ઘી જેવો પદાર્થ રાખવામાં આવ્યો હતો. તો આ બધાનું રો મટીરિયલ વિશે કઈ જાણકારી મળી છે? શેમાંથી આ બધું બનાવવામાં આવતા, કે રો મટીરિયલ દેખાયું છે આપણને તપાસમાં, કઈ બહાર આવ્યું છે રો મટીરિયલ વિશે? બિલકુલ. અત્યારે જે પ્રમાણે અત્યારે તહેવારો આવે ને તો આ લોકો જે છે શ્વાસના ચેડા કરતા લોકો જે છે બેફામ થઈ જતા હોય છે અને આ બેફામ લોકો જે છે આવડી મોટી ફેક્ટરીઓ ખોલી જતા હોય છે. તંત્રને દેખાતું નથી ઘણીવાર. અને અંદરના જે પ્રમાણે તમે વાત કરી કે અંદર તમને શું શું જોવા મળ્યું, અંદર શું શું હતું ફેક્ટરીની અંદર, જ્યારે અમે ગયા પોલીસ તંત્ર સાથે ગયા, અધિકારીઓ પણ ત્યાં હાજર હતા, ત્યારે અમને અંદર જોવા મળ્યું કે પ્લાસ્ટિકની થેલીઓ, મોટી મોટી પ્લાસ્ટિકની થેલીઓ કે જે કદાચ 5 કે 10 કિલોની કે એનાથી વધારે કિલોની થેલીઓ હતી અને એ પ્લાસ્ટિકની થેલીઓની અંદર ઘી જેવો કંઈક પદાર્થ જે છે તે મૂકવામાં આવ્યો હતો. અને સોયાબીન તેલના, પામોલીન તેલના જે ડબ્બાઓ જે છે, સ્ટીકર વાળા ડબ્બાઓ જે છે એ પણ ત્યાં મળી આવ્યા હતા. સાથે સાથે અલગ અલગ બ્રાન્ડના, જેવી રીતે કે આહાર બ્રાન્ડ છે, એના સિવાય કોઈ અલગ અલગ બ્રાન્ડો હતી જેના નામ પણ મોઢે ના રહે એવી અલગ અલગ પ્રકારની બ્રાન્ડો હતી. અને આ બ્રાન્ડના જે બોક્સ હોય છે એ બોક્સ મળી આવ્યા છે અને જે ડબ્બાઓ હોય છે પ્લાસ્ટિકના ડબ્બાઓ સહિત જે મોટા કેન ડબ્બાઓ હોય છે તે પણ મળી આવ્યા છે. કદાચ આ હજારો કિલો જે છે ઘીનો જથ્થો, આ શંકાસ્પદ ઘીનો જથ્થો હોઈ શકે છે એવું લાગી રહ્યું છે. કારણ કે જે મોટા મોટા ડબ્બાઓ જે છે, જે 15-15 કિલોના જે ડબ્બાઓ આવે છે તે પણ મોટી સંખ્યામાં અત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવી રહ્યા છે અને તેમને સીઝ કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મોટો સવાલ એ થાય કે આટલું બધું ચાલતું હતું તો કોઈ નોંધણી, રજીસ્ટ્રેશન કરાવવામાં આવેલું કે બધું એમ જ ચાલતું હતું? કેમ કે નગરપાલિકાની, સ્થાનિક બોડીની મંજૂરી લેવાની હોય છે દુકાન ચાલુ કરતા પહેલા, પણ કંપની ચાલુ કરતા પહેલા રજિસ્ટ્રાર ઓફ કંપનીઝમાં રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે. આવું કોઈ ફોર્માલિટી આના દ્વારા કરાવવામાં આવી હશે કે પછી એમ જ ચાલી રહ્યું છે? કઈ માહિતી બહાર આવી રહી છે કે નામ કોઈ બીજાનું હતું ને કામ કંઈક બીજું થતું હતું? બિલકુલ. આપણે જે પણ વસ્તુ આરોગ્ય છે તેનું એક FSSAI નામનું લાયસન્સ લેવું પડે છે. એના સિવાય પણ ઘણી બધી પ્રોસિજરો હોય છે. ફૂડ સેમ્પલ પણ આપવા પડે છે. જે અધિકારીઓ જે છે, અધિકારીઓ આવીને ફૂડ સેમ્પલ લેતા હોય છે, તપાસ કરતા હોય છે જે લોકો માટે ખાવા લાયક છે કે નહીં. પરંતુ અહીંયા મને એવું લાગે છે કે કોઈ અધિકારી આવ્યા જ નહીં હોય, કારણ કે અધિકારી જો આવ્યા હોત તો અહીંયા એમને ખબર હોત કે ભાઈ અહીંયા શું ચાલી રહ્યું છે, અહીંયા શું વેચાઈ રહ્યું છે. જે પ્રમાણે આ ડેરીવાલા ફાર્મ પ્રોડક્ટ કરીને એક ફોર્મ છે, અહીંયા બોર્ડ માર્યું છે અને આ બોર્ડ નાનું એવું અમથું બોર્ડ મારીને આવડી મોટી ફેક્ટરી ધમધમતી હતી, છતાંય તંત્રના નજરે આ નથી પડી. જેના કારણે મજબૂરીમાં એક મીડિયાને, જવાબદાર મીડિયાને પોતાની ફરજ નિભાવવાની જરૂર પડી હતી. કારણ કે આપણું કામ, આ અમારું કામ થોડું છે, આ એક પત્રકારનું, મીડિયાનું કામ નથી. આ કામ તંત્ર તમારું છે, પરંતુ તમે કામ નથી કરતા એટલે અમારે તમને જગાડવા પડે છે. અને વારંવાર કેટલી વાર અમે જગાડીશું? અમે તમને વિનંતી કરીએ છીએ અને વારંવાર કહી રહ્યા છીએ કે તમે હવે જાગી જાઓ અને દરેક જગ્યાએ આજે રાફડા ફાટી ચૂક્યા છે, તહેવારો આવી રહ્યા છે, દરેક લોકો મીઠાઈઓ આરવવાના છે, હોટલોમાં બહાર ફરવા જવાના છે, જમવાના છે. તો દરેક જગ્યાએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ હોય કે અન્ય અધિકારીઓ હોય તેમણે તપાસ કરવાની જરૂર છે. કારણ કે આ સવાલ લોકોના જીવનો છે, લોકોના સ્વાસ્થ્યનો છે. બિલકુલ. આપ દર્શકોને નજીક જઈને બતાવવા પ્રયત્ન કરો જેથી ખ્યાલ આવે કે આ કઈ જગ્યા છે, શું ચાલી રહ્યું હતું અને આપણે કેવી રીતે ઓપરેશન કર્યું છે. નો જથ્થો મળી આવ્યો છે અને બી ઇન્ડિયાની ટીમે આ શંકાસ્પદ ઘીનો પર્દાફાશ કર્યો છે જે લોકોના આરોગ્ય સાથે
ચેડા કરી રહ્યું હોવાની શંકા છે. નકલી ઘી અને બ્રાન્ડ હોવાનું સામે આવ્યું છે. જી સદ્દામ. આપને જણાવશે સહયોગીને બાતમી મળી હતી અને જે પ્રમાણે આ સહયોગીએ આખો જે પર્દાફાશ જે છે કર્યો છે તેની સાથે આપણે વાત કરીએ કે તમને કેવી રીતે માહિતી મળી હતી, શું માહિતી મળી હતી અને પછી આગળની પ્રોસિજર તમે શું આખી કરી હતી? બી ઇન્ડિયાના ટીમના હિસ્સા તરીકે ગઈકાલે વિશ્વસનીય સૂત્રો દ્વારા જાણકારી મળી હતી. એમાં જણાવવામાં આવ્યું હતું કે સિદ્ધપુરમાં પાટણ સદ્દામ, અંદરની માહિતી બતાવો. અંદર શું ચાલી રહ્યું છે? ફેક્ટરી શું છે? કેવી રીતે કામ કરે છે? અત્યારે હાલ શું થઈ રહ્યું છે? અંદરના દ્રશ્યો બતાવો. હાલમાં જે તે અધિકારી જે તે વિભાગ છે, વિભાગને પૂછવામાં આવ્યું છે તો વિભાગના અધિકારીનું જણાવવામાં એવું આવી રહ્યું છે કે પૃથ્થકરણ થઈ રહ્યું છે અને સેમ્પલિંગનું કામગીરી ચાલુ છે. તપાસ આપણે અંદરના દ્રશ્યો જોઈએ. અંદર શું કામગીરી ચાલુ રહી છે અને શું મુદ્દામાં લાત પર છે? હાલમાં અધિકારી કોઈ પણ પ્રકારનું નિવેદન આપવા સાથે સાથે કોઈ પણ પ્રકારની માહિતી આપવા માટે ઇનકાર કરી રહ્યા છે. તો જે તે સમયે એમની પૃથ્થકરણનું તપાસ નમૂના એકત્રિત થઈ જશે, ત્યારબાદ એ બાઇટ આપશે. એ બાઇટ આપણે દર્શકોને બતાવવા માટે આપણે થોડા નજીક જઈને જો દ્રશ્યો બતાવી શકીએ તો દર્શકોને ખ્યાલ આવશે કે પાટણના સિદ્ધપુરમાં શંકાસ્પદ ઘીનો આ મોટો જથ્થો મળી આવ્યો છે અને બી ઇન્ડિયાની ટીમે આ શંકાસ્પદ ઘીના પર્દાફાશ કર્યો છે, જે લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યું છે અને નકલી ઘી અને બ્રાન્ડ હોવાનું સામે આવ્યું છે. બી ઇન્ડિયાના પર્દાફાશ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. અત્યારે શું પરિસ્થિતિ છે સદ્દામ? જે હું તમને ટૂંક જ સમયમાં અંદરના દ્રશ્યો પણ બતાવીશ, પરંતુ અત્યારે જે અધિકારીઓ જે છે અધિકારીઓ પોતાની કામગીરી કરી રહ્યા છે અને અધિકારીઓની કામગીરીમાં ખલેલ ન પહોંચાડીએ એ આપણી જવાબદારી છે, આપણી મીડિયાની પણ જવાબદારી છે. લગભગ કેટલા લોકો અત્યારે ત્યાં કામ કરી રહ્યા છે? અલગ અલગ ટીમો, કયા કયા ડિપાર્ટમેન્ટની કેટલા કર્મચારીઓ, અધિકારીઓ આપણે જોઈ શકીએ છીએ ત્યાં? બિલકુલ જે પ્રમાણે આપને દ્રશ્યોમાં દેખાતું હશે કે પોલીસ જે છે, પોલીસ સવારથી જ અહીંયા છે અને પોલીસ પોતાની કામગીરી કરી રહી છે. સાથે સાથે જે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ જે છે, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ જે છે એ અંદર છે અને તે પોતાની કામગીરી કરી રહી છે. સેમ્પલિંગ લેવાની કામગીરી હોય, પછી પંચનામાની જે કાર્યવાહી હોય, કાગળો કરવાની જે પણ કામગીરી હોય તે પ્રમાણે તે તમામ કરવામાં આવી રહી છે. અહીંના જે માલિક છે તેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ફેક્ટરી કેટલા સમયથી ચાલતી હતી, આ ફેક્ટરીમાં જે ઘીનો જથ્થો જે મળી આવ્યો છે એ શંકાસ્પદ ઘી જે છે એ કેવું છે, લોકો આરોગી શકે છે કે કેમ, એ તમામ સવાલોના જવાબ અધિકારીઓ જ આપી શકશે. અધિકારીઓ અત્યારે તપાસ કરી રહ્યા છે, પરંતુ અમે તપાસના અંતે દર્શકોને જરૂરથી બતાવીશું કે તમે જે ઘી, અમે જે તમને ઘીનો પર્દાફાશ કર્યો છે એ કથિત રીતે નકલી ઘી જે છે એ નકલી ઘી કેવું છે અને તમે શું આરોગ્ય રહ્યા છો. બિલકુલ, અત્યારે ત્યાં પણ અધિકારીઓ તમને કંઈ માહિતી નથી આપી રહ્યા અને બી ઇન્ડિયા ટીમ ફૂડ એન્ડ ડ્રગના કમિશનરનો કોન્ટેક્ટ કરવાની કોશિશ સતત કરી રહ્યું છે, તેમ છતાં તેઓ પણ ફોન નથી ઉપાડી રહ્યા. એટલે આ મામલે તંત્ર દ્વારા કોઈ માહિતી કેમ બહાર નથી આવી રહી? આટલું મોટું જ્યારે એક શંકાસ્પદ કૌભાંડ બહાર આવી રહ્યું છે ત્યારે શા માટે તંત્ર હજી ચૂપ છે? અધિકારીઓ અંદર અત્યારે કાર્યવાહી કરી રહ્યા છે સદ્દામ? જી, અધિકારીઓ જે પણ પ્રમાણે છે કાર્યવાહી કરી રહ્યા છે, પરંતુ હું તમને બતાવવા માંગીશ કે આ બોર્ડ તમને ફરી એક વખત બતાવવા માંગીશ કે આ ડેરીવાલા ફાર્મ પ્રોડક્ટ જે છે આ બોર્ડ છે અને અહીંયા જે અધિકારીઓ જે છે તે કામગીરી કરી રહ્યા છે, પરંતુ છેલ્લા 3 થી 4 કલાકથી કાર્યવાહી ચાલી રહી છે. અત્યારે કોઈ માહિતી, પરફેક્ટ માહિતી નથી મળી કે ઘીનો જથ્થો કેટલો છે અને આ ઘી જે છે ઘી આરોગવા લાયક છે કે નહીં. આ તમામ માહિતી જે છે એ હું આપને જણાવીશ. સાથે સાથે અમે પણ અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, અધિકારી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ પોતાના કામમાં વ્યસ્ત છે, કારણ કે સીલ સહિતની જે સેમ્પલ લેવાની સહિતની જે કામગીરી જે છે તે અધિકારીઓ અત્યારે કરી રહ્યા છે. પદાર્થો, ઝેરી પદાર્થો, નકલી પદાર્થો ભોજનમાં આવતા હોય છે ત્યારે એની ગંભીર આડઅસર થતી હોય છે અને એ લોકોના સ્વાસ્થ્યને ખૂબ નુકસાન પહોંચાડતા હોય છે. સમગ્ર માહિતી માટે આપનો આભાર અને અમે ઇંતજાર કરીશું કે અધિકારીઓ પાસેથી જેવું આ સર્ચ પૂરી થાય, ઓપરેશન પૂરું થાય, આપણને માહિતી મળે, આપણે દર્શકોને ફરીથી માહિતી પહોંચાડીશું અને જાગૃત કરીશું. સમગ્ર માહિતી માટે સદ્દામ આભાર. તો મામલો છે આ પાટણનો કે જ્યાં સિદ્ધપુરમાં શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો છે અને બી ઇન્ડિયાની ટીમે આ શંકાસ્પદ ઓપરેશન પાર પાડ્યું છે, ઘીનો કર્યો છે, શંકાસ્પદ ઘીનો કરવામાં આવ્યો છે પર્દાફાશ, જે લોકોના આરોગ્ય સાથે ચેડા કરીને લોકોનું આરોગ્ય જોખમાં આવે છે. નકલી ઘી અને નકલી બ્રાન્ડ હોવાનું અનુમાન છે. બી ઇન્ડિયાના પર્દાફાશ બાદ તંત્ર આવ્યું છે હરકતમાં. અત્યારે આરોગ્ય વિભાગ, ફૂડ એન્ડ ડ્રગ તેમજ પોલીસની ટીમ આ ઘટના સ્થળે પહોંચી છે. સિદ્ધપુરની જીઆઈડીસી વિસ્તારમાં પોલીસ અને ફૂડ વિભાગે શરૂ કરી છે તપાસ. આપણે હમણાં જ દ્રશ્યો જોયા. આજે આપ જોઈ રહ્યા છો એ જગ્યાએ શંકાસ્પદ ઘીનો કારોબાર ચાલી રહ્યો હતો. અનેક બ્રાન્ડના સ્ટીકર્સ મળી આવ્યા છે.
રો મટીરિયલ દેખાઈ રહ્યું છે, પોલિથીનમાં પણ ઘી જેવો પદાર્થ ભરવામાં આવ્યો છે. તો આ સમગ્ર કામગીરી અહીંયા લાંબા સમયથી ચાલુ રહી હોવાનું માનવામાં આવે છે. ફરી એકવાર બી ઇન્ડિયાએ લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરી છે. અત્યારે અલગ અલગ ટીમ્સ ત્યાં કામગીરી કરી રહી છે. બી ઇન્ડિયાની ટીમ પણ ત્યાં મોજૂદ છે અને સરકારી તંત્ર પણ ત્યાં હવે પહોંચી ગયું છે.